આદર્યા અધૂરા રહ્યા. રાત્રિએ કાળું ઓઢું ઓઢ્યું છે. ક્યાંય પ્રકાશનું કિરણ નથી. ઘુવડના ઘૂપ ઘૂ અવાજ સંભળાય છે ને એવા ભયંકર વાતાવરણમાં ભયંકર અને કાળા કૃત્ય કરવા પ્રેરાયેલા બે પાપીઓના ધીમા સૂર રાત્રિના શાંત વાતાવરણને અશાંત કરી અભડાવી રહ્યા છે. જો ભાઈ જેઠા, આપણા કાઠિયાવાડ મલકમાં આપણા નામ તો શૂરવીર તરીકે પંકાય છે. મોટા તાલુકદારો પણ આપણાથી ધ્રુજે છે. આપણે એકલોહિયા બે ભાઈ જે ગામ ઉપર ત્રાટકીએ તે ગામનો ભૂકો કરીને માલ મિલકત લૂંટી લઈએ. ગાયોના ધણ વાળવામાં, ગામો બાળવામાં અને જાન લૂંટવામાં આપણા જેવા કોઈ કાબેલ નહીં હોય. મેરામણ, તારી વાત તો ખરી છે. શૂરવીર તરીકે અને મરદપણાની કીર્તિ આપણે મેળવી, પણ આપણે ઘરે ગરાસ ક્યાં? ગરાસ ન હોય ત્યાં સુધી આપણે આડાકાઠી કહેવાઈએ, ગરાસદાર બાપુ ન કહેવાઈએ. એટલે ફાવે તેમ કરીને પણ ઘરે ગરાસ કરવો જોઈએ. એકાદ ગામડું હોય તો પણ દરબાર કહેવાઈએ ને. ગામધણી તરીકે આપણી ગણતરી થાય. માટે મને તો એમ થાય છે કે આ માંડવધાર ગામ જ આપણા કબજામાં લઈ લઈએ, જેઠાએ પોતાનો ઈરાદો જણાવતા કહ્યું. પણ ભાઈ, આ ગામ તો ગઢડાના દરબાર દાદા ખાચરનું છે અને તે એના બાપદાદાથી એમના મૂળ ગરાસનું છે. તે આપણને કેમ પચવા દે? મેરામણે હકીકત જણાવી. જેઠાએ પોતાની મેલી મુરાદ સમજાવવા માંડી. દાદો ખાચર તો ભગતને ભોળો છે અને એભલ ખાચરમાં એટલી બધી બુદ્ધિ નથી, એટલે ગામ ઉપર કબજો જમાવી શકાય તેમ છે. ગઢડામાં જીવા ખાચર ખૂબ ડાહ્યા છે. એટલે તેના ડહાપણ આગળ આપણું કાંઈ ચાલે નહીં, પણ એ જીવા ખાચરને અને દાદા ખાચરને મેળ નથી, એટલે આપણે આ ગામ પચાવી પાડીશું. તેમાં જીવો ખાચર માથું નહીં મારે. વળી ભડલી ગામના દરબાર ભાણ ખાચરને અને જીવા ખાચરને મેળ છે. આપણે પણ ભડલી દરબાર ભાણ ખાચરના સ્નેહી છીએ, એટલે જીવા ખાચરને ભાણ ખાચર આપણા વતી બધી ભલામણ કરી દેશે, એટલે જીવો ખાચર શાંત રહેશે. વળી ભાણ ખાચર પાસેથી મદદ જોઈતી હશે તો મળશે પણ ખરી. ઉપલી વાત સાંભળી ઓડ્ય ઉપર હાથ મેલી મેરામણ કહેવા લાગ્યો, મોટા ભાઈ, તમે જે વાત કહો છો તે બધી ખરી છે, પણ દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ રહે છે અને એ સ્વામિનારાયણને દાદા ખાચરે બધુંય સોંપી દીધું છે. ગામગરાસ પણ દાદા ખાચરે સ્વામિનારાયણને ચરણે ધરી દીધેલ છે. વળી એ સ્વામિનારાયણને દાદા ખાચર ભગવાન માને છે અને એ ભગવાનની ભક્તિમાં દાદો ખાચર રંગાઈ ગયો છે. એટલે દાદા ખાચરના ગામગરાસ અને ઘરબાર તે બધાની ખબર સ્વામિનારાયણ રાખે છે અને એ સ્વામિનારાયણ ખૂબ જબરા છે ને શક્તિશાળી છે. એની પાછળ કેટલાય કંટા માણસો, રજપૂત, ગરાસિયાઓ, કોળી, ઠાકરડાઓ તથા રાજારજવાડાઓ ઊભા છે. એ સ્વામિનારાયણનું જ કાસ કાઢી નાખ્યું હોય તો આ એક માંડવધાર શું પણ દાદા ખાચરના બીજાય ગામો આપણે હાથ કરી શકીએ. તું કહે છે એ વાત મારા ધ્યાનમાં આવી, પણ મારવા કેવી રીતે? એ સ્વામિનારાયણ સાથે ઘણા દરબાર અને કાઠીઓ ભેળા જ ફરતા હોય અને એના સાધુઓ અને ભગુજી જેવા પાડાઓ પણ તેમની સાથે જ હોય. દરરોજ ગઢડામાં દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ સભા ભરે છે અને તેઓ જ્યાં ઊંચા આસન ઉપર બેસે છે ત્યાં પાછળ ઘણાય અંગરક્ષકો ખુલ્લી તલવારે હિંમતપૂર્વક ઊભા હોય છે. એટલે તેમને મારવા જતા આપણા ટુકડે ટુકડા થઈ જાય. માટે કંઈક કળથી અને દાવપેચથી જો કામ કરીએ તો ભલે, નહીં તો સ્વામિનારાયણની પાસે રહેતા તેમના પાર્ષદો અને અંગરક્ષકો એટલા બધા ચકોર છે કે આપણે ફાવે તેવી હિલચાલ કરીએ તો પણ તે બધી જાણી જાય અને સ્વામિનારાયણ તો મહાચતુર છે, તેની બુદ્ધિનો કોઈ પાર પામે તેમ નથી, જેઠાએ જણાવ્યું. ભાઈ, ફાવે તેવા ચતુર માણસ હોય પણ ક્યારેક તો તે ભૂલ ખાઈ જાય હો. માટે આપણો ભત્રીજો આ દલો ગોવાળિયો છે તેને રાખી દઈએ. દલો ઘણો હોશિયાર છે, જાત જાતના વેશને પહેરી જાણે છે.
નોખી નોખી બોલી જાણે છે. સામાની દેશી કાઢીને તેના જેવા જ હાવભાવ બતાવવા વગેરે કામમાં દલો ઘણો હોશિયાર છે. માટે એ દલો ગઢડામાં રહે અને સ્વામિનારાયણના રોજે રોજના બધા સમાચાર અહીં પહોંચાડે, એટલે આપણને તેમાં કોઈ વખતે લાગ મળી શકે અને સ્વામિનારાયણનું કાસ કાઢી નાખીશું. પછી તો કાઠિયાવાડ આપણા બાપનો છે. ભાણ ખાચર જેવો ભડ આદમી આપણી પડખે છે અને જીવા ખાચર જેવો ચતુર અને ચાણક્યનીતિ જાણનાર બુદ્ધિશાળી દરબાર પણ આપણો સ્નેહી છે. એટલે ગઢડા તાલુકાના દાદા ખાચરના ભાગનો બધો ગરાસ આપણે પડાવી લઈએ તો પણ વાંધો નહીં આવે. ઘનઘોર રાત્રિરાણીનું સામ્રાજ્ય ચારે બાજુ વિશ્વમાં વ્યાપી ગયું છે. આકાશનો ઘુમ્મટ અધ્ધર નોંધારો ઊભો છે અને તેમાં ચળકાટ કરતા તારલિયાઓ એકબીજાની હરીફાઈ કરતા ચમકી રહ્યા છે. ઘેલા નદીના નીર અફળાતા, અથડાતા, ઘૂમરિયું ખાતા, ખળખળ અવાજ કરતા ઉગમણી બાજુ ચાલ્યા જાય છે. રાત્રિના 12 વાગવાનો સુમાર હતો. આવે વખતે માંડવધાર ગામમાં ઉત્તરાદા બારના ઓરડાની ઊંચી મોટી ઓસરીમાં 2 ઢોલિયા ઢાળેલા છે અને તેમાં બેઠેલા સામસામાં 2 યુવાનો ઉપર પ્રમાણે વાતો કરી રહ્યા છે. બેયના શરીર ભરાવદાર છે, મૂછો અને કાતરાથી બેયના મોંઢા વાઘ જેવા દેખાય છે. પ્રશ્નોત્તરમાં બંને જણાએ નિર્ણય કરી દલા ગોવાળિયાને બીજે દિવસે ગઢડા રવાના કર્યો. બાપુ જીવા ખાચરના દરબારમાં દલો આનંદથી રહે છે અને ગુપ્તપણે હિલચાલ જોયા કરે છે, બધા સંદેશા માંડવધાર પહોંચાડે છે. એક દિવસ શ્રીહરિ કારિયાણી જવા નીકળ્યા. ગાડું હાંકનાર એક જ માણસ સાથે હતો. પોતે પણ ગાડામાં એકલા જ હતા. ગાડું કારિયાણીને રસ્તે આગળ ધપે જાય છે. શંકરના પોઠિયા જેવા ધોળા દૂધ જેવા હૃષ્ટપુષ્ટ 2 બળદો માથું હલાવતા અને ઘૂઘરમાળ ખખડાવતા કારિયાણીના માર્ગનો પંથ કાપે જાય છે. અંતર્યામી એકલા જ કારિયાણી જઈ રહ્યા છે તેવા સમાચાર જેઠા ગોવાળિયાને પહોંચી ગયેલા. બંને શૂરવીર ઢાલતલવાર, ભાલા, બરછી વગેરે હથિયારો બાંધી મારતે ઘોડે કારિયાણીને માર્ગે આગળ જઈને ઊભા રહ્યા. ઘોડાને ઝાડ સાથે બાંધી હાથમાં ખુલ્લી તલવારો લઈ માર્ગને કાંઠે આવીને ઊભા રહ્યા. જેઠે મેરામણને ચેતવતા કહ્યું, જો જે હો, એક જ ઘાથી સ્વામિનારાયણનું કાસ નીકળી જવું જોઈએ અને એમ છતાં રહી જશે તો મારો ઘા કોઈ દિવસ ખાલી જતો નથી, માટે હિંમત રાખજે. જો સામે ગાડું હાલ્યું આવે તેમાં ધોળા વસ્ત્ર પહેરી, માથે 3 હોગલાવાળી પાઘ બાંધી, અણિયાળી આંખોવાળા સ્વામિનારાયણ બેઠા હશે. ભાઈ, આજે બરાબર લાગ મળ્યો છે. તાણું ચૂકે ઈ તો મૂરખ કહેવાય, માટે હું જ એક ઘાથી તેમનું કાસ કાઢી નાખીશ, મેં રામણે ડંફાસ મારતા જણાવ્યું. જેઠે કહ્યું, ભાઈ, હવે સ્થિર થઈને બરાબર ધ્યાન રાખજે અને આ ખાતરામાં આપણે બંને સંતાઈ જઈએ. અહીં નજીક ગાડું આવે એટલે ખબરદાર થઈ આપણું કામ કરી લઈએ. આમ આ બંને ભાઈઓ મસલત કરી સાબદા થયા છે. તો બીજી બાજુ ભગવાન શ્રીહરિ ગાડામાં આવી રહ્યા છે. દૂરથી મેરામણ અને જેઠાને તલવારો સાથે જોઈ ચકોર ગાડાવાળાએ ગાડું થંભાવી દીધું ને ઝીણી નજરે જોવા માંડ્યું. ત્યાં ભગવાન શ્રીહરિએ પૂછ્યું, ગાડું કેમ ઊભું રાખ્યું? ગાડાવાળો કહે, મહારાજ, આગળ મેરામણ ગોવાળિયો અને જેઠો ગોવાળિયો હાથમાં ખુલ્લી તલવારો લઈ તમને મારવા માટે આડો ઓડો બાંધીને ઊભા હોય એમ લાગે છે. શ્રીહરિ બોલ્યા, તો શું વાંધો છે? તમે ગાડું ચલાવો. મારવું અને જીવાડવું એ તો ભગવાનની મરજી, બીજા કોઈ તણખલું પણ તોડી શકે તેમ નથી, માટે બીક ન રાખો, ચલાવો ગાડું. શ્રીહરિના અતિ આગ્રહથી ગાડાખેડુએ ગાડું ચલાવ્યું. જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો પડકારો કરી ખબરદાર થઈ મારવા માટે તલવારો ઊંચી કરી વીંઝવા જાય છે, પણ હાથ ઊંચાને ઊંચા રહી જાય છે. 2 જણાએ એકી સાથે ઘા કરવાનો નિર્ધાર કર્યો હતો, પણ બંને જણ પથ્થરના પૂતળાની માફક સજ્જડ થઈ ગયા. હાથ ઊંચા અને પગ પૃથ્વીમાં ચોંટી ગયા.
હલનચલન કંઈ થઈ શકતું નથી, બોલી બોલાતી નથી. કોણ જાણે કેવી ભીતિ લાગી કે જેથી ઝાડો અને પેશાબ છૂટી ગયા અને ટગર ટગર સામું જોઈ રહ્યા. આંખમાંથી આંસુની ધારાઓ ચાલુ થઈ. શ્રીહરિ તો ચાલ્યા ગયા અને ત્રીજે દિવસે કાર્યાણીથી પાછા આવ્યા, પણ પથ્થરના પુતળાની સમાન આ બંને ગોવાળિયાઓ તો અસાધારણ દુઃખ ભોગવતા એમને એમ ત્યાં ઊભા છે. દાદા ખાચરના દરબારમાં લીલુડા લીમડાની છાયામાં મરમાળો મોહનવર ઢોલિયા ઉપર બિરાજ્યા છે. એમની આંખમાંથી કરુણારસ વરસે છે. આવે વખતે બે કાઠિયાણીઓ ખોળા પાથરી આંખેથી આંસુડા સારે છે અને કાલાવાલા કરતી કહે છે, મહારાજ, અમારા પતિ પશુ જેવા છે, એમને કોઈ ગમ નથી એટલે તમને પરમેશ્વરને તે મારવા આવ્યા. ભગવાન, તમે લાડુબા અને જીવુબાના ગુરુ છો એટલે અમારા પણ ગુરુ છો. તમારો ત્રિલોકીમાં પણ કોઈ નાશ કરી શકે તેમ નથી, પણ તમારો દ્રોહ કરનાર મહાદુઃખી થાય છે. તો ભગવાન, અમારા પતિ જે બંને ગોવાળિયાઓ ઉગામેડી અને ગઢડાને સીમાડે આજે 4 દિવસથી ઊભા છે, નથી બોલતા, નથી હાલતા ચાલતા, ઉઘાડી તલવાર સહિત હાથ ઊંચા છે. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે અને પથ્થર જેવા બની ગયા છે. તો ભગવાન, તમે તેના ઉપર કાંઈક દયા કરો. જેના દિલમાં કાયમને માટે દયાના પ્રવાહો વહે છે, એવા દયાળુ ભગવાન આ બંને બાઈઓની પ્રાર્થના સાંભળી અને બોલ્યા, તમારા પતિ જેઠા ગોવાળિયા અને મેરામણ ગોવાળિયાના કાનમાં સ્વામિનારાયણ શબ્દ કહેજો, એટલે ચેતન આવશે. આ શબ્દ સાંભળી બાઈઓ ખુશી થઈ અને સીમાડે જઈ તે બંનેના કાનમાં સ્વામિનારાયણ નામનો મહામંત્ર કહ્યો, જેથી ચેતન આવ્યું અને પછી પડખેના જળાશયમાં સ્નાન કરી ચોખ્ખા થઈ ભગવાનને પગે લાગી ઘરે ગયા. આ પ્રમાણે અવિનાશીને નહીં ઓળખનાર પામર પ્રાણી મનુષ્ય જાણી ભૂલા પડે છે. પણ જેમ પતંગિયું દીપકને ઠારવા પાંખોને પહોળી કરીને જાય પણ સરવાળે તે પોતે જ દાઝે છે, તેમ જીવ જગદીશનો પરાભવ કરવા જાય પણ પોતે જ નાશ પામે છે. પરંતુ પરમાત્મા તો અતિ દયાળુને કૃપાસાગર છે. તે જીવની કરણી સામું ન જોતા તેને ક્ષમા આપે છે અને સન્માર્ગે વળે તે જ ઈચ્છે છે. ભગવાન ઐશ્વર્યો પોતાની મહત્તા બતાવવા નહીં પણ જીવના ભલા માટે દર્શાવે છે. જય શ્રી સ્વામિનારાયણ.